વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ રાણીપ વિસ્તારમાં બલોલનગર બ્રિજ પાસે મધ્યરાત્રિએ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક વાહનોની તપાસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો રોંગ સાઇડ ડ્રાઇવિંગ ગેરકાયદેસર વાહન મોડિફિકેશન અને લાઇટમાં ફેરફાર માટે અનેક મેમો જારી કરાયા છે તો આ દરમિયાન એક કાર ચાલક રોંગ સાઇડમાં આવતો હતો જેને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પોલીસ અને પત્રકાર પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે પોલીસે વિડીયો અને ફોટોના આધારે તેની ઓળખ કરી ₹11,000નો દંડ ઈ મેમો ફટકાર્યો છે તો અમદાવાદના રાણીપની આ ઘટના છે હવે એવું લાગી રહ્યું છે કે આવારા તત્વો જે છે તેને હવે પોલીસનો પણ ડર નથી અને મીડિયાકર્મીની સામે જ પોલીસ અને મીડિયાકર્મી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ કહી શકાય તો રાણીપના બલોલનગર બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ઘટના બની હતી તો આ ડ્રાઈવ મધરાત્રિએ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તો ફોન લાઈન પર સ્મિત જોડાયા છે મારી સાથે સ્મિત ગઈકાલે મધ્યરાત્રિએ પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે શું મળી આવ્યું હતું અને જ્યારે આ તમારા પર જે ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે આખી વિગતો શું છે સ્મિત? જી અમે જ્યારે ત્યાં કવરેજ કરવા પહોંચ્યા હતા અમને જાણ થઈ કે અહીંયા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને અમે ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ફૂલ ચેકિંગ ચાલી રહ્યું હતું અને જ્યારે ફૂલ ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે અન્ય પ્રકારના વાહનો આવતા હતા ત્યારે તેમનું ચેકિંગ કરીને જે નિયમોનો ભંગ કરતા હોય તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને જ્યારે અમે પેલું વાહન ચાલકો જ્યારે ભંગ કરતા હતા તેમને ઈ મેમો દ્વારા વાહનને મેમો આપવામાં આવી રહ્યા હતા અને જ્યારે એક કાર હતી કે જે MG હેક્ટર કહેવામાં આવે છે તે કારમાં રોંગ સાઈડ આવી રહી હતી અને એલોજન લાઇટ હતી એમાં ઇલીગલ લાઇટ કહી શકાય કે જે મોડિફિકેશન કરાયેલી હોય અને તે ગાડીને રોકતા અમારી પત્રકાર ઉપર અને અમારી બધા ઉપર કાર ચડાવવામાં આવી હતી અને પોલીસ ચેકિંગ દ્વારા પોલીસ પર પણ કાર ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસે રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ કાર ચાલક ભાગી નાસી ચૂક્યો હતો અને જ્યારે તેને ચેક કરવામાં આવ્યું તો એના મેમા પણ પેન્ડિંગમાં હતા અને તે રોંગ સાઈડમાં આવવાના તેને 11,000નો ઈ મેમોનો દંડ ફટકારવામાં આવે છે જ્યારે જોવામાં આવે તો અમે ત્યાં હતા ત્યારે તે અમારી પર ને પોલીસ કર્મચારીઓ પર પણ કાર ચલાવવાનો પૂર ઝડપે ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો જી સ્મિત ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે આપ મીડિયા કર્મી અને આપણા રક્ષક પોલીસ પર જો આવી ઘટના બનતી હોય કે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ચેકિંગ દરમિયાન ત્યારે તો સામાન્ય જનતાનું શું થતું હશે સ્મિત? હા સામાન્ય જનતા પણ હાજર હતી સામાન્ય જનતા પણ ત્યાં હાજર હતી એમને પણ ઈજા થતા બચી ગઈ હતી અને જ્યારે ત્યાં અમે મીડિયા કર્મચારી છીએ આપણે તો ત્યાં કવરેજ કરવા પહોંચ્યા હતા ઓન કેમેરા એક કાર ચાલક છે તે અમારી ઉપર આવવાનો પ્રયત્ન કરતો હતો અને પોલીસ દ્વારા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે જે કોન્સ્ટેબલ હોય છે તેમની પર પણ કાર ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પછી જે વિડીયો ફૂટેજના આધારે તેની નંબર પ્લેટ ઉપર ચકાસ કરવામાં આવી ત્યારે તેમનો નંબર પ્લેટ ઉપરથી આગળના મેમો પણ પેન્ડિંગ હતા અને તેને પણ આગળ પણ નિયમો ભંગ કર્યા હતા અને ગઈકાલ રાત્રે તેને 11,000નો ઈ મેમોનો દંડ ફટકારવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે હવે કેવી કાર્યવાહી થશે? 11,000નો ઈ મેમો ફટકારી દીધો પણ હવે આવારા તત્વોને કેવી રીતે રોકવાના પ્રયાસો કરવાના અને એની ઓળખ થઈ છે કે એ કોણ હતો, ક્યાંથી આવી રહ્યો હતો, નશામાં હતો કે નહીં? હા નશામાં તો લાગી જ રહ્યું હતું કારણ કે જે નિયમ ભંગ કરીને જે કારની આ બાજુ રોંગ સાઈડમાં આવતો હતો અને તેને જોવામાં આવે ત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં ચાલી રહ્યું હતું ત્યારે અલગ અલગ પ્રકારના જે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે જોવામાં આવ્યું કે આ એક જે બલોલનગર બ્રિજ છે તેની પાસે રોંગ સાઈડમાં જે MG હેક્ટર કાર લઈને આવતા હતા તેમનું નામ હતું વિનીત કુમાર હરેરામસિંહ રાજપૂત આ નામનો એક વ્યક્તિ હતો જે રોંગ સાઈડમાં આવતો હતો અને તેને પણ 11,000નો ઈ મેમોનો દંડ ફટકારવામાં આવ્યો છે જેમ કે જોવામાં આવે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શું છે સમગ્ર મામલો તે જાણવાનું રહેશે જી સ્મિત ત્યારે એવો પણ સવાલ થાય છે કે જો આવું ચેકિંગ આપણા સારા માટે થઈ રહ્યું છે ત્યારે આવી જ ચેકિંગ દરમિયાન જો આવી ઘટના બને તો આ ચેકિંગથી હવે જનતાનો શું ફાયદો સ્મિત? જનતાને તો એટલું જ કહેવામાં આવે કે જનતા સેફ રહે, આવારાથી થોડા દૂર રહે
કારણ કે જે રીતે કાલ દ્રશ્યો જોવામાં આવ્યા કે પત્રકાર એક એનું કામ કરી રહ્યા હોય છે અને એમની પણ કાર ચડાવી દેવામાં જો આવી તો આવારા તત્વો પાછળ કોના હાથ છે એવા કે તેમને બચાવવામાં આવે છે અને આવી રીતના એમની હિંમત કઈ રીતના થાય છે કે આવી રીતના રોંગ સાઈડમાં આવવું, ઇલીગલ જે મોડિફિકેશન કારોમાં કરાવવામાં આવે છે, કોઈ મેમાં કે કાયદાનો કોઈ ડર નથી, તે જોવાનું રહેશે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો મહત્વનું છે કે આ આવારા તત્વોને જાનની તો કોઈ કિંમત છે જ નહીં, કોઈનો જીવ જાય તો જાય, પણ તે પોતાની જ મસ્તીમાં, પોતાની જ મજામાં હોય તેવું લાગી રહ્યું છે.